હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકાદશી કોમ્બો મિલ, જે બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. તો એમાં આપણે બનાવવા જઈ રહ્યા છીએ મોરૈયાની રોટલી અને બટાકાની સૂકી ભાજી. એકદમ સરળ રીતે આ રોટલી એકદમ સોફ્ટ બને છે. તેને સાથે આ ખૂબ જ ઇઝી રીતે બનતી સૂકી ભાજી તે તેના સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકાદશી કોમ્બો મિલ. તો મોરૈયાની રોટલી બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું 2 કપ જેટલો મોરૈયાનો લોટ. અહીંયા આપણે તૈયાર જ મોરૈયાનો લોટ ઉપયોગમાં લીધો છે. કોઈ પણ પ્રોવિઝન સ્ટોર્સમાં મળી જાય છે અને ના મળે તો મોરૈયાને મિક્સી જારમાં લઈ અને તેને એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એકદમ ઝીણું. અને ઝીણું આપણે દળી લઈએ એ પછી ચાળણીથી તેને ચાળી લેવાનો છે, જે ઝીણી ચાળણી આવે તેનાથી. તો આપણો મોરૈયાનો લોટ તૈયાર થઈ જશે. હવે એક કડાઈ જેવું લઈ અને તેમાં 2 કપ જેટલું પાણી ગરમ કરી લઈએ. 1 ચમચી જેટલું સિંધાણું મીઠું નાખી દઈએ. હવે પાણીને મીડિયમ તાપ ઉપર ઉકળવા દઈએ. 2 થી 3 મિનિટમાં જ પાણી ઉકળવા લાગશે. તાપને ધીમો કરી દઈએ. હવે તેમાં જે મોરૈયાનો લોટ હતો તે 2 કપ જેટલો તેમાં ઉમેરી દેવાનો છે. તો 2 કપ જેટલું ગરમ પાણી અને 2 કપ જેટલો મોરૈયાનો લોટ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જેમાં ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવું થોડુંક. અહીંયા 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે તે પેનને પણ છોડવા લાગ્યો છે. તો આ બિલકુલ તૈયાર છે. આ સ્ટેજ ઉપર સ્ટવને બંધ કરી દેવાનું. ઢાંકણ ઢાંકીને તેને 15 થી 20 મિનિટ માટે રાખી દેવાનું છે. ત્યાં સુધી આપણે સૂકી ભાજી બનાવી લઈએ. અહીંયા 3 થી 4 મોટા બટેકાને બાફી અને ઠંડા કરી લીધા છે અને સમારી લેવા. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થાય એટલે ધીમો તાપ રાખી દેવાનું. 1 ચમચી જેટલું જીરું લેવાનું અને અડધી ચમચી જેટલી ઘરે બનાવેલી હળદરની ભૂકી. અહીંયા 3 ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે. અડધો ઇંચ ઝીણું સમારેલું આદું, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર અને થોડા મીઠા લીમડાના પાન બધું સાંતળી લેવાનું છે. હવે તેમાં સમારેલા બટાકા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું ઉમેરી લઈએ. બે ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. અગિયારસમાં હંમેશા ધ્યાન રાખવું કે બહારના જે રેડીમેડ મસાલા આવે છે તેનો ઉપયોગ ક્યારેય પણ નહીં કરવાનો. હળદર પણ અહીંયા આપણે ઘરે બનાવેલ હળદરનો જ ઉપયોગ કરેલ છે. હવે તેમાં 5 કપ જેટલા સિંગદાણાને શેકી અને તેના અધકચરા વાટી લીધેલા છે તે તેમાં ઉમેરી દેવાના છે. આનાથી તેમાં એક ક્રન્ચીનેસ આવશે, તે ખૂબ જ સરસ લાગે છે. હવે ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે ચડવા દઈએ. 3 મિનિટ થઈ ગઈ છે. એકવાર મિક્સ કરી લઈએ. આપણી સૂકી ભાજી બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. 15 થી 20 મિનિટ બાદ આ જે લોટ આપણે રાખ્યો હતો તે ઉફાયેલો છે, એકદમ ઠંડો નથી થઈ ગયેલો. તેને એક પરાતમાં લઈ લઈએ. એક ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી લઈએ. હવે તેને સરસ રીતે મસળી લેવાનો છે, એકદમ સ્મૂથ થઈ જશે. બે થી 3 મિનિટમાં જ લોટ સરસ રીતે કેળવાઈ જાય છે.
હવે હથેળી ઉપર આપણે થોડું તેલ લગાવી લઈએ અથવા ઘી પણ લગાવી શકો છો. તેને આ રીતે મીડિયમ સાઇઝના જે આપણે રોટલીના લુવા કરતા હોઈએ તે રીતે તેના લુવા કરી લેવાના છે. હવે મોરૈયાના લોટનું જ અટામણ લેવાનું છે. એક લુવો લઈએ. હવે તેને બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એ રીતની આપણે રોટલી વણી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે રોટલીને આપણે ખૂબ જ સહેલાઈથી વણી શકીએ છીએ. બિલકુલ આ રીતે. હવે ગરમ કરેલ તવા ઉપર આપણે રોટલી રાખી દેવાની છે. એક સાઈડ થોડા પરપોટા જેવું આવવા લાગે, બબલ્સ જેવું, ત્યારે જ એ રોટલીને ઉથલાવી દેવાની અને બીજી બાજુ પણ સરસ રીતે આ રીતે મીડિયમ તાપે શેકી લેવાની. તમે જોઈ શકો છો કે રોટલી એકદમ ફૂલી ગઈ છે. તો આપણી આ મોરૈયાની રોટલી તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતે બીજી રોટલી વણી લેવાની છે. જો લોટ પરફેક્ટ રીતે આ રીતે બફાયેલો હશે તો રોટલી ખૂબ જ ઝડપથી બની જાય છે. આ જ રીતે બધી જ રોટલીઓ તૈયાર કરી લેવાની છે. અહીંયા બધી જ રોટલીઓ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે કેટલી સોફ્ટ બનેલી છે. હવે બટાકાની જે સૂકી ભાજી આપણે બનાવી હતી તેના સાથે સર્વ કરીએ. થોડું દહીં લઈ લઈએ. દહીંના ઉપર સિંધાલુણ મીઠું અને શેકેલા જીરા પાવડરથી ગાર્નિશ કરી લઈએ. આ જ મોરૈયાની રોટલીને તમે અલગ અલગ જે અગિયારસના શાક હોય તેની સાથે પણ સર્વ કરી શકો છો અને આ રોટલી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે તો વધુ સારી લાગે છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો આવી જ પ્રસાદની રેસિપીઝ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.